ગાંધીનગરથી અમારી ખાતરી સમિતિના મેમ્બરો સાથે મળીને અમારા પ્રશ્નો હતા એને વિઝિટ કરવા માટે પણ ધોળકા જીઆઈડીસી નગરપાલિકાના પણ પ્રશ્નો હતા. ખાતરી સમિતિ પાસે મેમ્બરો અને અધિકારીઓ સાથે અમારી ટીમ સાસણ આવી છે. સાસણથી પણ અત્યારે જુનાગઢ શકરબાગમાં અમે આવ્યા, એની મુલાકાત લીધી. ખૂબ સુંદર વ્યવસ્થા, અમે પ્રાણીઓને સારી રીતે સાચવે છે. પબ્લિકને પણ અમે મળતા આવતા હતા, જોતા આવતા હતા. એ લોકો પણ ખુશ હતા. વિદ્યાર્થીઓને મળ્યા, સ્કૂલના આચાર્ય શિક્ષકો લઈને આવતા હતા, એમને મળ્યા, એમના અભિપ્રાયો લીધા અને ખૂબ સારી રીતે એ દરેકને સારું એક નજરાણું, જેને કંઈ ગુજરાતનું ગૌરવ છે એવા શકરબાગની વ્યવસ્થા ખૂબ સુંદર સારી રીતે સચવાણી છે. વન વિભાગને અને વન વિભાગના અધિકારીઓને અને સરકારના ખૂબ જેટલા કરીએ એટલા વખાણ ઓછા છે. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ હોય, આપણા તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ અત્યારે દેશના વડાપ્રધાન છે, પણ વિભાગ માટે ખૂબ કામગીરી કરી છે. સમિતિના મેમ્બરો મારી સાથે આ જ વિસ્તાર એટલે કે આ જિલ્લાના એ બગાભાઈ છે, એ મારી સાથે મારા મેમ્બર તરીકે પણ સાથે છે, મારા મિત્ર છે. એ જ રીતે ધોળકાના ધારાસભ્ય કિરીટભાઈ ડાભી એ પણ મારી સાથે છે. કિરીટભાઈ પટેલ પાટણના ધારાસભ્ય અને કોંગ્રેસ પક્ષમાંથી છે. એવા જ મારા ધારાસભ્ય સુખાજી ઠાકોર. અમે બધાએ એક કમિટીમાં કોઈ કોંગ્રેસ કે ભાજપ નથી હોતું. સરકારની કામગીરી હોય એમાં ધ્યાન દોરાય, પ્રશ્નો આવે અને એ પ્રશ્નોનું અમારે જાત મુલાકાત કરવાની હોય છે. એના કારણે અમારી સમિતિ આ ત્રણેય વિભાગની પણ અમારા પ્રશ્નો હતા. વન વિભાગની ટૂર ખૂબ સફળ રહી છે. અધિકારીના સૂચનો પણ મળ્યા છે. લેખિતમાં પણ અમે માગ્યા છે. તમારે અમારી સમિતિ પાસે ભગાભાઈએ વાત કરી, કિરીટભાઈએ વાત કરી કે આવા પ્રશ્નો અમારી પાસે આપજો, અમે સમિતિ આગળ મૂકે તો આપણે સમિતિ દ્વારા અમારી સમિતિનો અભિપ્રાય અમે સરકારમાં રજૂ કરશું. આભાર.